અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી અને યુથ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તેને લઈને દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. અમદાવાદમાં પણ આજે પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે વિરોધ કરી રહ્યા હતા. પોલીસે રસ્તા રોકી વિરોધ કરી રહેલા કાર્યકરોની ટીંગા ટોળી સાથે અટકાયત કરી હતી. જ્યારે પ્રદેશ પ્રમુખની અટકાયત કરી ત્યારે કાર્યકરો પોલીસની ગાડી પર ચડી ગયા હતા, જેથી પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આઈટી વિભાગે ફ્રીઝ કરેલા એકાઉન્ટ બાબતે આજે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઇન્કમ ટેક્સ બ્રિજ નીચે વિરોધ કરી રહ્યા હતા. હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક કાર્યકરોએ ઇન્કમ ટેક્સ 4 રસ્તા પર બેસી વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. તેમાં કેટલીક મહિલા કાર્યકરો પણ હતી. તમામની પોલીસે ટીંગા ટોળે સાથે અટકાયત કરી હતી. બ્રિજ નીચે વિરોધ કરી રહેલા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ધારાસભ્ય ઇમરાન ખંડેલવાલ પણ પોલીસે અટકાયત કરી હતી. પોલીસે અટકાયત કરી ત્રણેય નેતાઓને ગાડીમાં બેસાડ્યા હતા. આ દરમિયાન કાર્યકરોએ પોલીસની ગાડી જ આગળ વધવા દીધી નહોતી. કાર્યકરો પોલીસની ગાડી પર ચડી ગયા હતા અને ગાડી પર હાથ મારી રહ્યા હતા. દરમિયાન પોલીસે બળ પ્રયોગ કરી કાર્યકરોની ગાડી પાસેથી હટાવ્યા હતા. કાર્યકરોએ રોષને કારણે ફરીથી રોડ રસ્તા બંધ કરતા પોલીસે ફરીથી તેમને ટીંગા ટોળી સાથે અટકાયત કરી હતી. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે જણાવ્યું હતું કે જનતાના આશીર્વાદ અને લોકોના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહી છે. આ ભૂમિકા પણ ના ભજવે તે માટે કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ પર તાળાબંધી કરવામાં આવી છે. આ તાળાબંધી લોકશાહી માટેની છે. જનતા જુએ છે. તેઓ મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે જ આજે વિરોધ કરી રહ્યા છે તેવું તેઓએ વધુમાં ઉમેર્યું હતું.